નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। હાલ વાવાઝોડું રેમલ ક્યાં પહોંચ્યું છે અને આ વાવાઝોડાની સ્પીડ કેટલી રહેલી છે તથા આ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર કેટલો રહેલો છે, આના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારે ટકરાશે। વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જે આજે ચક્રવાતમાં ફેરવાઈ જશે અને રવિવારે રાત સુધીમાં ગંભીર રૂપ ધારણ કરી લેશે। મિત્રો, ખાસ કરીને વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશમાં ખેપુપાર વચ્ચે ટકરાશે। ગુજરાત પર આ વાવાઝોડાની ખૂબ ઓછી અસર જોવા મળશે। રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। મિત્રો, IMDએ 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં 27 અને 28 મેના રોજ ભારે વરસાદ પણ પડી શકે છે। જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા પણ ઉછળી શકે છે। મિત્રો, ખાસ કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયામાં હાજર માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે। મિત્રો, એની ઝડપ વિશે વાત કરીએ તો હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ, દક્ષિણ અને ઉત્તરના 14 પંગરણા જિલ્લામાં દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ દક્ષિણના 24 પંગરણામાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી દીધી છે, તેમજ ભારે વરસાદની પણ આગાહી કરી છે। મિત્રો, સિઝનનું પ્રથમ ચક્રવાત છે આ। હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની પદ્ધતિ મુજબ તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે। આ નામ ઓમાન દ્વારા ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આપવામાં આવ્યું છે। મિત્રો, IMDએ પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તરના 24 પંગરણા જિલ્લાઓમાં સ્થાનિક પૂર અને માળખા, પાવર, ટેલિફોન વાયર, પાકા મકાનો, પાક અને બગીચાને વ્યાપક નુકસાનની પણ ચેતવણી આપી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ન રહેવા અને સંવેદનશીલ માળખા ખાલી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। મિત્રો, જેમ જેમ સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યું છે તેમ ચક્રવાત પણ વધુ તીવ્ર ગતિથી બની રહ્યા છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી રાખે છે, કારણ કે મહાસાગરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મોટા ભાગના વધારાની ઉર્જાને શોષી રહ્યા છે। મિત્રો, 1880માં નોંધ્યા બાદ છેલ્લા 30 વર્ષમાં દરિયાની સપાટીનું તાપમાન સૌથી વધુ નોંધાયું છે। મિત્રો, દરિયાની સપાટીના ગરમ તાપમાનનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે। કેન્દ્રીય પૃથ્વીય વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવે જણાવ્યું હતું કે નીચા દબાણને ચક્રવાતમાં ફેરવવા માટે સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી પણ વધુ હોવું જોઈએ, જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં દરિયાની સપાટીનું તાપમાન હાલ 30 ડિગ્રી સેલ્સિયસની પણ આસપાસ છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।